Hello student, FIBSc Sem 1 Microbiology MIC CC 103 paper name Introductions of Microbial World. Today we will start unit first of this paper. ફર્સ્ટ હિસ્ટ્રી એન્ડ સ્કોપ ઓફ માઇક્રોબાયોલોજી. એટલે પહેલાં તો આપણે શું જોવાનું છે તો કે ઓર્ગેનિઝમ છે એ કઈ રીતે એનો ઉદ્ભવ થયો અને કઈ રીતે માઇક્રોબાયોલોજી છે એનો આખો ઉદ્ભવ થયો એ જોવાનું છે. એટલે કે આખો માઇક્રોબાયોલોજીનો ઇતિહાસ જોવાનો છે. નેક્સ્ટ સ્કોપ ઓફ માઇક્રોબાયોલોજી. સ્કોપ ઓફ માઇક્રોબાયોલોજીનો મિનિંગ થશે કે માઇક્રોબાયોલોજી સ્ટડી કરીએ છીએ તો એના આગળ ઉપર શું યુઝીસ થાય છે અથવા તો માઇક્રોબાયોલોજી જે છે એ અલગ અલગ કયા કયા ફિલ્ડમાં એનો યુઝ થાય છે. ફર્સ્ટ પોઈન્ટ ઓફ ધીસ યુનિટ ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. એનો મિનિંગ થશે કે ઓર્ગેનિઝમ છે એ કઈ રીતે ડિસ્કવર થયા અને કયા સાયન્ટિસ્ટે એને ડિસ્કવર કર્યા. ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ થિયરી ઓફ બાયોજીનેસિસ. એટલે કે પહેલાં જે સાયન્ટિસ્ટ હતા એમાં અમુક સાયન્ટિસ્ટો એવું માનતા હતા કે કોઈ નિર્જીવ પદાર્થ છે કે જેમાંથી સજીવ ઉત્પન્ન થાય છે, જ્યારે અમુક સાયન્ટિસ્ટો એવું માનતા હતા કે જે એના પેરેન્ટ છે એટલે કે પેરેન્ટલ સ્ટ્રેઇનમાંથી એના ઓફસ્પ્રિંગ બને છે, એટલે કે પેરેન્ટમાંથી એના સંતાનો બને છે. એટલે કે જે એ બાયોજીનેસિસમાં માનતા હતા એ બાયોજીનેસિસનો મિનિંગ થશે કે નિર્જીવ પદાર્થમાંથી સજીવ બને છે. એ લોકોના એક્સપેરિમેન્ટ એ લોકોએ કર્યા, એને ડિસ્પ્રૂવ કર્યા અને પછી બાયોજીનેસિસના જે એક્સપેરિમેન્ટ હતા એના ઉપરથી એમને પ્રૂવ કર્યું કે સજીવ છે એ એના પેરેન્ટમાંથી ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ડેવલપમેન્ટ ઓફ પ્યોર કલ્ચર ટેકનિક્સ. ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ જર્મ થિયરી ઓફ ડિઝીઝીસ એન્ડ ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશનનો મિનિંગ થશે આથવણ અને જર્મ થિયરી ઓફ ડિઝીઝીસનો મિનિંગ થશે કે ઓર્ગેનિઝમ છે એ ડિઝીઝ એટલે કે રોગ પણ ઉત્પન્ન કરી શકે છે. તો એ આખી થિયરી આવશે. નેક્સ્ટ વર્ક ઓફ લિસ્ટર એન્ડ પ્રિન્સિપલ ઓફ એસેપ્ટિક સર્જરી. એટલે કે જે જોસેફ લિસ્ટર નામના સાયન્ટિસ્ટ છે અને બીજું કે પ્રિન્સિપલ ઓફ એસેપ્ટિક સર્જરીનો મિનિંગ થશે કે આપણે કોઈ બી સર્જરી કરીએ છીએ એ એસેપ્ટિક કન્ડિશનમાં કરવી પડે. એસેપ્ટિકનો મિનિંગ થશે કે સ્ટરાઇલ કન્ડિશનમાં કરવાની થાય. સ્ટરાઇલનો મિનિંગ શું થશે તો કે રિમૂવિંગ ઓફ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ, રાઈટ. નેક્સ્ટ સ્કોપ ઓફ માઇક્રોબાયોલોજી. પ્યોર એન્ડ અપ્લાઇડ એરિયાઝ ઓફ માઇક્રોબાયોલોજી. એટલે કે માઇક્રોબાયોલોજીના આગળ ઉપર બીજા શું સ્કોપ છે અથવા તો કયા કયા ફિલ્ડમાં એનો યુઝ થાય છે. પ્યોર એન્ડ અપ્લાઇડ એરિયાઝ ઓફ માઇક્રોબાયોલોજી. નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ જીનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી. જીનેટિક એન્જિનિયરિંગ એ આપણે કહીએ તો કે જનીન વિદ્યા અને બાયોટેકનોલોજી કહીએ તો કે જૈવ તકનીકી. તો કે જે જનીન વિદ્યા અને જૈવ તકનીકીની અંદર માઇક્રોબાયોલોજી છે એનો ક્યાં યુઝ થાય છે. તો નાઉ વી વિલ સ્ટાર્ટ ટુડે ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો કે ઇન્ટ્રોડક્શન્સ. ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીએ તો કે માઇક્રોબાયોલોજી શું છે. વોટ ડુ યુ મીન્સ ઓફ માઇક્રોબાયોલોજી, યાની તો ડેફિનેશન્સ ઓફ માઇક્રોબાયોલોજી. તો કે માઇક્રોબાયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ માઇન્યુટ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. એટલે કે માઇક્રોબાયોલોજીનો મિનિંગ શું થશે તો કે તમારે એ વસ્તુનો સ્ટડી કરવાનો છે કે જે તમને માઇક્રોસ્કોપની અંદર જ દેખાય કે જેને તમે નરી આંખે જોઈ શકો નહીં. એટલે કે ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ માઇન્યુટ લિવિંગ ઓર્ગેનિઝમ. માઇન્યુટનો મિનિંગ થશે સ્મોલ, એટલે કે તમે સ્મોલ ઓર્ગેનિઝમનો સ્ટડી કરવાના છો. એટલે કે મીન્સ ધેટ સ્ટડી ઓફ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ. એટલે કે ધેટ કાન્ટ બી વિઝ્યુલાઇઝ બાય નેકડ આઈઝ. એટલે કે તમે એને નરી આંખે જોઈ શકતા નથી. ધેટ કાન્ટ બી વિઝ્યુલાઇઝ બાય નેકેડ આઈઝ. એટલે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. ધેટ માઇક્રોબાયોલોજી ઇઝ અ વર્ડ ડિરાઇવ્ડ ફ્રોમ માઇક્રોબાયોલોજી. તો કે માઇક્રોબાયોલોજી છે એ કયામાંથી ડિરાઇવ થયો છે આ વર્ડ તો કે ગ્રીક વર્ડમાંથી. ગ્રીક વર્ડમાંથી ડિરાઇવ થયેલો છે તો કે એના 3 વર્ડ છે. માઇક્રો,
બાયો એન્ડ લોગસ. માઇક્રોનો મિનિંગ થશે સ્મોલ, બાયોનો મિનિંગ થશે લાઈફ એન્ડ લોગસનો મિનિંગ થશે સાયન્સ. બરાબર, એટલે કે સ્મોલ લાઈફનું સાયન્સ છે, એટલે કે જે ઓર્ગેનિઝમ છે કે જે નરી આંખે દેખાતા નથી, જેનું આપણે સ્ટડી કરવાના છીએ. તો કે માઇક્રોબાયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ માઇન્યુટ લિવિંગ ઓર્ગેનિઝમ, મીન્સ ધેટ કે સ્ટડી ઓફ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ્સ. એટલે કે માઇક્રોબાયોલોજીનો મિનિંગ શું થશે? તો કે તમે સ્મોલ ઓર્ગેનિઝમ છે કે જે તમને માઇક્રોસ્કોપ ના વિના દેખાતા નથી, એ કે જેને તમે માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો, એનો જ તમારે સ્ટડી કરવાનો છે કે જે તમને નરી આંખે દેખાશે નહીં. ધ ટર્મ ઇઝ ડિરાઇવ ફ્રોમ 3 ગ્રીક વર્ડ્સ. એટલે કે જે માઇક્રોબાયોલોજી વર્ડ છે એ 3 ગ્રીક વર્ડમાંથી ડિરાઇવ થયેલો છે. ફર્સ્ટ માઇક્રોઝ, સેકન્ડ બાયોસ એન્ડ થર્ડ લોગોસ. માઇક્રોઝ મીન્સ સ્મોલ, બાયોસ મીન્સ લાઈફ એન્ડ લોગોસ મીન્સ સાયન્સ. ઓલ ટુગેધર મીન્સ સ્ટડી ઓફ માઇક્રોસ્કોપિક લાઈફ. તો કે આનો મિનિંગ શું થયો? તો કે આપણે માઇક્રોસ્કોપિક લાઈફનો સ્ટડી કરવાના છીએ. સાયન્ટિફિક સ્ટડીઝ સજેસ્ટ ધેટ ધ માઇક્રો ઓર્ગેનિઝમ ઓરિજિનેટેડ ફ્રોમ 3.5 to 4 billion years ago. એટલે કે સાયન્ટિફિક સ્ટડી છે એ એવું સજેસ્ટ કરે છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ 3.5 કે 4 કરોડ વર્ષો પહેલાં ઓરિજિનેટ થયા છે. એટલે કે 3.5 કે 4 કરોડ વર્ષો પહેલાં તેમનો ઉદ્ભવ થયો છે. They might have come from complex organic materials in ocean material or vast cloud banks that surrounded the primitive earth. એટલે શું કહેવા માગે છે કે આ બધા જે ઓર્ગેનિઝમ છે એ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મટીરિયલ ઇન ઓશન, એટલે કે જે ઓશન એટલે કે જે દરિયાની અંદર એવા કોમ્પ્લેક્સ મટીરિયલ છે કે જેમાંથી તે અરાઇઝ થયા છે. અથવા તો કે પ્રિમિટિવ અર્થ. પ્રિમિટિવ અર્થ એટલે એવું કહેવાય કે જે આદિ પૃથ્વી એટલે કે પૃથ્વીનું બંધારણ થવાનું સ્ટાર્ટ થઈ ગયું ત્યારે જે મટીરિયલ હતા એ મટીરિયલ્સમાંથી માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ઉદ્ભવ થયા છે. ધે આર કન્સિડર્ડ ટુ બી ધ એન્સેસ્ટર્સ ઓફ ઓલ અધર લાઈફ. અને આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને બધી જ લાઈફ છે એના એન્સેસ્ટર્સ કહેવાય. એનો મિનિંગ કે એમને પૂર્વજો કહેવાય છે કે જે બધા સજીવો ઉત્પન્ન થયા એમના જો સાવ આપણે કહેવાય ને કે પ્રજીવથી નાના ગણીએ તો શું કહેવાય? માઇક્રો ઓર્ગેનિઝમ. એટલે કે એ બધા જ સજીવોના એન્સેસ્ટર છે એમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસ થયો અને બાકીના બધા સજીવો છે એનો શું થયો? તો કે ઉદ્ભવ થયો. સો ધેટ ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર એન્સાયન્ટ. એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ એન્સાયન્ટ છે એટલે કે ખૂબ જ જૂના છે. માઇક્રોબાયોલોજી ઇઝ અ વેરી યંગ સાયન્સ. એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો ઉદ્ભવ સૌથી પહેલાં થયો હતો, એમાંથી પછી ઉદ્વિકાસ થયો, ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઈ અને એના લીધે અલગ અલગ સજીવોનો ઉદ્ભવ થયો. પણ માઇક્રોબાયોલોજી ઇઝ અ વેરી યંગ સાયન્સ. પણ માઇક્રોબાયોલોજી છે એ યંગ સાયન્સ છે, મીન્સ કે હમણાં થોડાક વર્ષો પહેલાં જ માઇક્રોબાયોલોજીનો ઉદ્ભવ થયો. કેમ કે ઉદ્ભવ ક્યારથી થયો? તો કે જ્યારથી માઇક્રો ઓર્ગેનિઝમ ડિસ્કવર થયા ત્યારથી માઇક્રોબાયોલોજીનો ઉદ્ભવ થયો. બરાબર, because it began with observation of microorganism. માઇક્રોબાયોલોજીનો ઉદ્ભવ ક્યારથી થયો? તો કે જ્યારથી આપણે માઇક્રોઓર્ગેનિઝમનું ઓબ્ઝર્વ કરવાના સ્ટાર્ટ કર્યા ત્યારથી આપણે માઇક્રોબાયોલોજીનો ઉદ્ભવ થયો. અબાઉટ અ લિટલ મોર ધેન 300 years ago. એટલે કે ઓર્ગેનિઝમ છે એ ઉદ્ભવ થયા હતા 3.5 to 4 billion years ago. એટલે કે 3.5 થી 4 કરોડ વર્ષો પહેલાં માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો ઉદ્ભવ થઈ ગયો હતો. પણ માઇક્રોબાયોલોજી છે એ 300 વર્ષ પહેલાં જ ખાલી અસ્તિત્વમાં આવ્યું કે માઇક્રોબાયોલોજીમાં બધા ઓર્ગેનિઝમનો અભ્યાસ, એના લીધે ડિઝીઝ કોઝ થાય છે, ઓર્ગેનિઝમના લીધે આપણને ઓર્ગેનિઝમ છે બેનિફિશિયલ પણ છે, ફર્મેન્ટેશનમાં યુઝ થાય છે. તો એ બધું જે સ્ટડી છે એ અસ્તિત્વમાં ક્યારથી આવ્યું? તો કે 300 years ago. For about initial 200 years the microbes were poorly understood. એટલે કે 300 વર્ષ પહેલાં માઇક્રોબાયોલોજી ઉદ્ભવમાં આવ્યું, એમાંના જે સ્ટાર્ટિંગના 200 years હતા કે ત્યારે આપણે માઇક્રોબ્સ છે એને પુઅરલી અન્ડરસ્ટુડ હતા. એટલે કે એનાથી આપણે બહુ જ અજાણ હતા. બરાબર, થોડુંક એવું જ જાણીતું હતું. અત્યારે આપણે બહુ માઇક્રો ઓર્ગેનિઝમને સારી રીતે જાણીએ છીએ, પણ પહેલાં માઇક્રો ઓર્ગેનિઝમને આપણે એટલા બધા જાણતા નહોતા કે જસ્ટ ખબર પડી કે આવી આવી રીતે કોઈ ઓર્ગેનિઝમ છે, એનો યુઝ શું છે, એના ડિસએડવાન્ટેજીસ શું છે, એનાથી ડિઝીઝ કોઝ થાય છે, આપણને બેનિફિશિયલ છે, એવું આપણને કંઈ ખબર નહોતી. ક્યારે? તો કે સ્ટાર્ટિંગના
આગળના 200 વર્ષમાં, પણ પાછળના જે 100 યર હતા એમાં ખૂબ બધા રિસર્ચ થયા અને આપણને માઇક્રોબાયોલોજી છે એમાંથી ઘણી બધી ડિટેલ જાણવા મળી. Then some of signaling scientific studies resulted in a scientific breakthrough of new knowledge about microorganism. એટલે કે ઘણા બધા રિસર્ચ થયા અને આપણને માઇક્રોઓર્ગેનિઝમ છે એનું બધી જ ડિટેલ છે એ જાણવા મળી. Such breakthrough came in a later half of a 19th century. અને આજે આપણને બધું માઇક્રોઓર્ગેનિઝમની જે ડિટેલ જાણવા મળી એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ એ ક્યારે જાણવા મળ્યું તો કે 19th સેન્ચુરીની અંદર. So now advantages of microorganisms. Okay, role of microorganisms in a putrefaction of plant and animal decay materials. એટલે કે જે માઇક્રોઓર્ગેનિઝમ છે એ પુટ્રીફેક્શનમાં યુઝ થાય. પુટ્રીફેક્શનનો મિનિંગ થશે વિઘટન કરવું. એટલે કે આપણે જે કંઈ કચરો નાખી દઈએ છીએ અથવા તો કે પ્લાન્ટ કે એનિમલ જે છે કે ડેડ થઈ ગયેલા છે, બરાબર, કે મૃત પ્રાણીઓ હશે કે મૃત વનસ્પતિ હશે, એ બધું કચરો જ્યાં ભેગો થાય અને ત્યાં જૈવ વિઘટન કરવું, તો એ જીવ વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવો ઉપયોગી છે. તો એ સૂક્ષ્મજીવોને આપણે શું કહીએ છીએ તો કે માઇક્રોઓર્ગેનિઝમ. અને જેના લીધે શું થાય છે તો કે આ બધું ડેડ પ્લાન્ટ ને જે એનિમલ હશે એ બધું વિઘટન થઈ જાય, તો કે જેના લીધે પોલ્યુશન થતું નથી. અને જે ડેડ પ્લાન્ટને ડિકેઇંગ એનિમલ મટીરિયલ હશે તો એ બધું છે એ સોઇલની અંદર મિક્સ થઈ જશે અને પાછું એઝ અ ન્યુટ્રિયન્ટ છે એ ફરીથી જે ગ્રોઈંગ પ્લાન્ટ હશે એ એને યુઝ કરશે. નાવ નેક્સ્ટ, રોલ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ ઇન અ ફર્મેન્ટેશન. એટલે કે માઇક્રોઓર્ગેનિઝમ છે એ આથમણમાં ઉપયોગી છે. આથમણનો મિનિંગ તો કે દૂધમાંથી દહીં બનવું, તો ત્યારે કયા ઓર્ગેનિઝમ ઉપયોગી છે તો કે લેક્ટોબેસિલસ, ઈસ્ટ આથો લાવવા માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર. આલ્કોહોલ બનાવવો હોય એટલે કે બિયર પ્રોડક્શન કરવું હોય તો આપણે ઈસ્ટનો યુઝ કરીએ છીએ. ઇન અ બ્રેડ પ્રોડક્શન, બેકરી, એમાં કેનો યુઝ થાય છે તો કે ઈસ્ટનો યુઝ થાય છે. રોલ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ ટુ કોઝ ડિઝીઝ. એટલે કે માઇક્રોઓર્ગેનિઝમ છે એ ડિઝીઝ પણ કરે છે. એટલે કે ડિઝીઝનો મિનિંગ શું થશે તો કે રોગ કરવા. તો કે ઘણા બધા ડિઝીઝ એવા છે કે જે માઇક્રોઓર્ગેનિઝમના લીધે થાય છે. રોલ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ ફોર પ્રોડક્શન્સ ઓફ એન્ટીબાયોટિક્સ. એટલે કે માઇક્રોઓર્ગેનિઝમ છે એમાં ઘણા એવા ઓર્ગેનિઝમ છે કે જે એન્ટીબાયોટિક બનાવે છે અને એ એન્ટીબાયોટિક છે એને આપણે ડિઝીઝ ક્યોર કરવા માટે યુઝ કરીએ છીએ. ઓર્ગેનિઝમથી આપણને ડિઝીઝ થાય છે તો અમુક એવા ઓર્ગેનિઝમ પણ છે કે જે એન્ટીબાયોટિક બનાવે છે અને એ એન્ટીબાયોટિકનો આપણે ઉપયોગ કરશું તો શું થશે તો કે જે આપણને ઓર્ગેનિઝમથી ડિઝીઝ થયો હોય એની અગેન્સ્ટમાં એ વર્ક કરશે અને જે ઓર્ગેનિઝમથી ડિઝીઝ થયો હોય એ ઓર્ગેનિઝમને કિલ કરશે. એટલે અમુક એવા પણ ઓર્ગેનિઝમ છે કે જે એન્ટીબાયોટિકનું પ્રોડક્શન કરે છે. એક એક્ઝામ્પલની વાત કરીએ તો કે પેનિસિલિન એન્ટીબાયોટિક, તમે એનાથી ફેમસ છો, બરાબર, પેનિસિલિન એન્ટીબાયોટિકથી. તો કે એ જે પેનિસિલિન એન્ટીબાયોટિક છે એ પેનિસિલિયમ ફંજાઈમાંથી બને છે. નાવ નેક્સ્ટ, ઓરિજિન્સ ઓફ માઇક્રોબ્સ ફ્રોમ પેરેન્ટલ ઓર્ગેનિઝમ્સ. એટલે કે ઓર્ગેનિઝમ છે એ ક્યાંથી ઉદ્ભવ થાય છે તો કે જે ઓર્ગેનિઝમ છે એ એના પિતૃ ઓર્ગેનિઝમ હોય એમાંથી ઉદ્ભવ પામે છે. Then the influence of microorganisms of human health and wealth was understood. અને પછી આપણને માઇક્રોઓર્ગેનિઝમનું ધીમે ધીમે ડિસ્કવરી થતી ગઈ એ પ્રમાણે આપણને ખબર પડી કે માઇક્રોઓર્ગેનિઝમ છે એ હ્યુમન હેલ્થ ઉપર અસર કરે છે, કે અમુક માઇક્રોઓર્ગેનિઝમ છે એ ડિઝીઝ કરે છે, જ્યારે અમુક ઓર્ગેનિઝમ એવા છે કે જે એન્ટીબાયોટિક બનાવે છે અને એ એન્ટીબાયોટિકથી જે હ્યુમન છે એને એ ડિઝીઝ છે એ ક્યોર થાય છે. એટલે કે જે હ્યુમનને ડિઝીઝ થયો છે એને મટાડી પણ શકાય છે. ઇન ધ 20th સેન્ચુરી એટલે કે 19th સેન્ચુરીની અંદર આવા બધા એના યુઝ હતા એમની ખબર પડી. નાવ ઇન ધ 20th સેન્ચુરી ધ માઇક્રોબાયોલોજિસ્ટ બિગન ટુ અન્ડરસ્ટેન્ડ ધ રોલ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ ઇન અ કેમિકલ ચેન્જીસ. એટલે હવે તો માઇક્રોઓર્ગેનિઝમની આપણને બધી જ ખબર પડી કે બરાબર, કે 19મી સદીની અંદર આ બધી ખબર પડી. ત્યાર પછી શું સ્ટાર્ટ કર્યું, સાયન્ટિસ્ટ હતા એમને, તો કે જે માઇક્રોબાયોલોજી ઉપર વર્ક કરતા હોય એ સાયન્ટિસ્ટને કહેવાય માઇક્રોબાયોલોજિસ્ટ. જો બોટની ઉપર વર્ક કરતા હશે તો એને તમે કહીશો બોટનિસ્ટ. ઝૂઓલોજી ઉપર વર્ક કરતા હોય તો એને તમે શું કહો છો કે ઝૂઓલોજિસ્ટ. કેમિસ્ટ્રી ઉપર વર્ક કરતા હશે તો એને કહેવાય કેમિસ્ટ. તો કે અહીંયા જે માઇક્રોબાયોલોજીના સાયન્ટિસ્ટ હતા એને 20મી સદીની અંદર સ્ટાર્ટ કર્યું કે માઇક્રોઓર્ગેનિઝમ છે એના લીધે કેમિકલની અંદર શું ચેન્જીસ આવે છે, કે કંઈ રિએક્શન કરશે, ફર્મેન્ટેશન કરશે, બરાબર. તો કે ફર્મેન્ટેશન કરશે તો કે એ જે દૂધમાંથી દહીં બને તો એ કેમિકલમાં શું ચેન્જીસ આવે છે.
Now, these recognitions of biochemical diversity resulted in an exploitation of microorganisms in industries. એટલે કે ફાર્માસ્યુટિકલની અંદર ઓર્ગેનિઝમનો યુઝ થાય છે. ફાર્માસ્યુટિકલ મીન્સ કે બધી મેડિસિન બનાવવા માટે. પછી નેક્સ્ટ બ્રુવરીઝ. બ્રુવરીઝનો મિનિંગ થશે બિયર પ્રોડક્શન, કે જે બિયર પ્રોડક્શન જ્યાં ઇન્ડસ્ટ્રીમાં થતું હશે તો એવી કંપનીઓને કહેવાય બ્રુવરીઝ, કે જે બિયરનું પ્રોડક્શન કરશે. નેક્સ્ટ ડેરીઝ. ડેરીઝને તમને ખ્યાલ છે કે એની અંદર શું થાય છે, તો કે મિલ્કમાંથી બધી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. નાઉ નેક્સ્ટ ડેફિનેશન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ડિફાઇન્ડ એઝ ધોઝ ઓર્ગેનિઝમ ટુ સ્મોલ ટુ બી સીન ક્લિયરલી બાય અનએડેડ આઈ. એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ એટલા સ્મોલ ઓર્ગેનિઝમ છે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. અહીંયા અનએડેડ આઈનો મિનિંગ થશે કે નરી આંખે આપણે એને ક્લિયરલી જોઈ શકતા નથી. દે આર જનરલી 1 mm ઓર લેસ ઇન અ સાઇઝ. માઇક્રો ઓર્ગેનિઝમ કેવા છે, તો કે એની જે સાઇઝ છે એ 1 મિલીમીટર અથવાથી એનાથી પણ નાની છે. જો આપણે વાયરસની વાત કરીએ તો કે વાયરસની જે સાઇઝ છે એ નેનોમીટરમાં હોય છે. એટલે કે ઓર્ગેનિઝમ છે એની સાઇઝ 1 mm હોય. જો ઈસ્ટને એ ઓર્ગેનિઝમ હશે તો એની સાઇઝ 1 mm હશે, બરાબર, ફંજાઈ હશે. પણ જો ઓર્ગેનિઝમ હશે તો એની જે સાઇઝ હશે બેક્ટેરિયા, તો કે બેક્ટેરિયાની સાઇઝ માઇક્રોમીટરની અંદર હોય. હવે આપણે જો ઇકોલાઈ ઓર્ગેનિઝમની વાત કરીએ તો ઇકોલાઈ ઓર્ગેનિઝમ છે એની સાઇઝ કેટલી છે, તો કે 0.5 માઇક્રોમીટર. વાયરસની સાઇઝ કેટલી હશે, તો કે નેનોમીટરની અંદર એની સાઇઝ હોય. એટલે કે આપણે જો ઇન જનરલ કહેવું હોય તો એવું કહી શકાય કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ 1 મિલીમીટર અથવા તો એનાથી પણ નાના હોય છે. આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી તો ઇન્ટ્રોડક્શનની અંદર શું જોયું, તો કે માઇક્રોબાયોલોજી શું છે, માઇક્રો ઓર્ગેનિઝમ કોને કહેવાય. માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ડિસ્કવર થયા અને એના પછીથી માઇક્રોબાયોલોજીનો ઉદ્ભવ થયો. 19th સેન્ચુરીની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ વિશે આપણને શું જાણવા મળ્યું, તો કે એ ડિઝીઝ કરે છે અથવા તો એ એન્ટીબાયોટિક બનાવે છે, ફર્મેન્ટેશનમાં ઉપયોગી છે. એના પછી 20મી સદીની અંદર સાયન્ટિસ્ટે પ્રેક્ટિકલ કરવાના સ્ટાર્ટ કર્યા કે માઇક્રો ઓર્ગેનિઝમ છે તો કે જેની અંદર ગ્રો થાય છે તો કેમિકલની અંદર કેવા ચેન્જીસ આવે છે. આ બધું હતું એનું ઇન્ટ્રોડક્શન્સ, બરાબર. તો એમાંથી તમારે યાદ રાખવાનું શું થશે, તો કે એડવાન્ટેજીસ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ મીન્સ માઇક્રો ઓર્ગેનિઝમના ઉપયોગો. નેક્સ્ટ શું યાદ રાખવાનું થશે, તો કે માઇક્રો ઓર્ગેનિઝમની ડેફિનેશન્સ એન્ડ માઇક્રોબાયોલોજીની ડેફિનેશન. નાવ વી સ્ટાર્ટ ક્વેશ્ચન ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. એટલે કે માઇક્રોબિયલ વર્લ્ડ છે એ એટલે કે માઇક્રોબ્સ છે એ કેવી રીતે ડિસ્કવર થયા, બરાબર. તમે માઇક્રોબ બોલો કે માઇક્રો ઓર્ગેનિઝમ બોલો એ બંને શું છે, તો કે સેમ છે. હવે વાત કરીએ તો કે એન્ટની વાન લ્યુએનહુક. એન્ટની વાન લ્યુએનહુક. આ જે એન્ટની વાન લ્યુએનહુક છે એ સાયન્ટિસ્ટ છે, વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ડિસ્કવર એનિમલ ક્યુઝ. એટલે કે એન્ટની વાન લ્યુએનહુક છે એ પહેલા પર્સન છે કે જેને એનિમલ ક્યુલને ડિસ્કવર કર્યા. એનિમલ ક્યુલનો મિનિંગ થશે માઇક્રો ઓર્ગેનિઝમ. પણ આપણે માઇક્રો ઓર્ગેનિઝમ વર્ડ છે એને પાછળથી એને નામ આપ્યું. જ્યારે એન્ટની વાન લ્યુએનહુકે ફર્સ્ટ ટાઈમ ઓર્ગેનિઝમ જોયા હતા તો એને પછી એનું નામ શું આપી દીધું, એનિમલ ક્યુલ. શું કામ એનિમલ ક્યુલ આપ્યું, તો કે જે મોટા પ્રાણીઓ હોય એને આપણે એનિમલ કહીએ છીએ. તો આ નાના ઓર્ગેનિઝમ છે કે જે આપણને નરી આંખે દેખાતા નથી તો પછી એનું નામ આપ્યું એનિમલ ક્યુલ, બરાબર. એવી રીતે એને નામ આપી દીધું તો એનિમલ ક્યુલ. પછી પાછળથી બધું રિસર્ચ થતું ગયું અને ખબર પડી કે આ જે એનિમલ ક્યુલ જે છે એ રિયલી માઇક્રો ઓર્ગેનિઝમ છે. અને પછીથી એ જે બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ હતા એમાંથી એને ખબર પડી કે અમુક છે એ પ્રોટોઝુઆ છે, અમુક બેક્ટેરિયા છે, એવી રીતે, રાઈટ. એટલે કે એન્ટની વાન લ્યુએનહુક વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ડિસ્કવર એનિમલ ક્યુલ, ધસ હી નોન એઝ અ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી. ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર અ વાઇવા. હુ ઇઝ ધ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી, તો કે એન્ટની વાન લ્યુએનહુક વોઝ ધ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી. નાવ અર્લી લાઈફ.
એટલે કે આ જે એન્ટની વાન લ્યુએનહુક છે એમનું પહેલાંનું જીવન કેવું હતું, કે પહેલાં એ શું કરતા હતા, બરાબર, અને પછી એમને કેવી રીતે ડિસ્કવર કર્યું. તો કે લ્યુએનહુક વોઝ બોર્ન ઇન અ સિટી ઓફ ડેલ્ફ્ટ ઇન અ હોલેન્ડ. એટલે કે જે હોલાન્ડના ડેલ્ફ્ટ સિટી છે એની અંદર આ લ્યુએનહુક છે એનો જન્મ થયો છે. હી વોઝ અ લિનેન મર્ચન્ટ. આ લિનેન મર્ચન્ટનો મિનિંગ થશે જે શણના કોથળા હોય એટલે ચામડું હોય એના વેપારી હતા. ટાઉન હોલ જેનિટર એટલે કે શણના વેપારી હતા. એન્ડ એન ઓફિશિયલ વાઇન ટેસ્ટર ઓફ હિઝ સિટી. અને એ જે સિટી હતું એના વાઇન ટેસ્ટર હતા. એટલે કે લિનેનનો મિનિંગ થશે કે એ શણના વેપારી હતા. ટાઉન હોલ જેનિટરનો મિનિંગ થશે આપણે વાત કરીએ તો વોચમેન, એટલે કે એવી રીતે એની વોચમેન ટાઈપની જોબ હતી, બરાબર. એન્ડ ઓફિશિયલ વાઇન ટેસ્ટર ઓફ હિઝ સિટી. અને જે ડેલ્ફ્ટ સિટી હતું એના વાઇન ટેસ્ટર હતા. હી વોઝ ફેમિલિયર વિથ ધ યુઝ ઓફ મેગ્નિફાઈંગ ગ્લાસીસ ફોર ઇન્સ્પેક્ટિંગ ફાઇબર્સ એન્ડ વિવિંગ ઇન અ ક્લોથ. તો કે શું કરતા હતા, તો કે એમનું એવું હતું કે જે આપણે શણ બનાવવું હોય, બરાબર છે, તો કે એ શણ બનાવવા માટે આપણે ક્લોથ બનાવવું હોય તો એને વિવિંગ કરવું પડે. કોઈ પણ કાપડ બનાવવું હોય તો એનું વણાટ કરવું પડે. એવી જ રીતે એ શણના વેપારી હતા. તો એ શણમાંથી બધી વસ્તુ બનાવી હોય તો એ જે શણના તાતણા હશે એને ઇન્સ્પેક્ટ કરે, એટલે કે એ તાતણાને એ ઓબ્ઝર્વ કરે અને ઓબ્ઝર્વ કરી અને પછી એનું વણાટ કરે. તો એ શણના તાતણાને ઓબ્ઝર્વ કરવા માટે એ શું યુઝ કરતા હતા, તો કે મેગ્નિફાઈંગ ગ્લાસીસ. મેગ્નિફાઈંગ ગ્લાસીસ એટલે કે બિલોરી કાચ હોય એ કાચનો ઉપયોગ કરી એ શણના તાતણાને જોવે અને એ જોઈ લીધા પછી એ જે શણના તાતણા હશે એમાંથી કાપડ બનાવશે, રાઈટ. હી ડેવલપ ધ હોબી ઓફ લેન્સ ગ્રાઇન્ડિંગ ઇન 1657. એટલે કે એના પિતાનો બિઝનેસ હતો અને પિતાના બિઝનેસમાં એને મદદ કરતા હોય એવી રીતે. એટલે કે બાળપણથી જ એમને એવી હોબી થઈ ગઈ કે શું કરશે, તો કે આવા મેગ્નિફાઈંગ ગ્લાસ હશે એને ગ્રાઇન્ડ કરશે. ગ્રાઇન્ડિંગનો મિનિંગ થશે એકઠા કરવા. અને આવા જે મેગ્નિફાઈંગ ગ્લાસ હશે એને એકઠા કરી અને પછી એમને સ્ટાર્ટ કર્યું એમાંથી માઇક્રોસ્કોપ બનાવવાનું. તો ફર્સ્ટ હીઝ માઇક્રોસ્કોપ, એટલે કે જે એન્ટની વાન લ્યુએનહુકે માઇક્રોસ્કોપ બનાવ્યું તો એ માઇક્રોસ્કોપ કેવું હતું, તો કે હી યુઝ ટુ ગ્રાઇન્ડ લેન્સીસ એન્ડ માઉન્ટ ધેમ બિટવીન અ થીન સિલ્વર ઓર બ્રાસ મેટલ પ્લેટ. એટલે એમને શું કર્યું, તો કે માઇક્રોસ્કોપ બનાવવું હતું તો કે જે એમને એકઠા કરેલા ગ્લાસ હતા એ ગ્લાસને એને 2 પ્લેટ હતી એ પ્લેટની અંદર મૂક્યા. ટુ ફોર્મ અ સિમ્પલ માઇક્રોસ્કોપ, એટલે કે 2 પ્લેટ લીધી, ક્યાં તો એ સિલ્વરની હતી, ચાંદીની હતી અથવા તો કોઈ બ્રાસ મેટલની હતી. એ પ્લેટની અંદર એને માઇક્રોસ્કોપ જે એકઠા કરેલા હતા એ જે લેન્સ એકઠા કરેલા હતા એ લેન્સને મૂકે છે, કેમ કે એમાંથી માઇક્રોસ્કોપ બને એટલા માટે. ધ ઓબ્જેક્ટ વોઝ પ્લેસ ઓન ધ ટોપ ઓફ ધ બ્લન્ટ પિન. એ જે માઇક્રોસ્કોપ બનાવ્યું ના ઓબ્જેક્ટ એટલે કે જે એને શણના તાતણા કે જે જોવાનું છે એ ક્યાં મૂકતા હતા, તો કે જે બ્લન્ટ પિન હોય એના ટોપ ઉપર મૂકતા હતા, બરાબર. ધીસ પિન વોઝ ફોકસ વિથ અ હેલ્પ ઓફ ફોકસિંગ સ્ક્રૂ. અને અહીંયા તમે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની વાત કરો તો કે તમે વસ્તુને ઓબ્ઝર્વ કરવા માટે ફોકસ કરો છો, તો ફોકસ કેનાથી કરો છો, તો કે ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂની મદદથી. એવી જ રીતે આ જે લ્યુએનહુક છે એમને એવી પિન રાખી હતી, એ પિનની ટોચ ઉપર એ ઓબ્જેક્ટ મૂકતા હતા. તો કે એ પિન ફોકસ કોનાથી થતી હતી, તો કે એક એવો ફોકસિંગ સ્ક્રૂ હતો કે જેની મદદથી એ પિન ઉપર જે ઓબ્જેક્ટ છે એને ફોકસ થાય અને આપણી આઈસાઇટ વિઝન પ્રમાણે સેટ કરી શકાય. ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ હી મેડ મોર ધેન 250 માઇક્રોસ્કોપ. એટલે કે એના લાઈફ ટાઈમ દરમિયાન એટલે કે આખા એના જીવનકાળ દરમિયાન એને 250 કે તેથી વધારે માઇક્રોસ્કોપ બનાવ્યા. ધ મેગ્નિફિકેશન અવેલેબલ વોઝ 50 to 300 ટાઈમ્સ. અને એમને જે માઇક્રોસ્કોપ બનાવ્યા એનું મેગ્નિફિકેશન કેટલું હતું, તો કે જે શણના તાતણા હશે કે જે વસ્તુ હશે એને 50 ગણું કે 300 ગણું મોટું કરીને દેખાડી શકે. એટલે કે 300 ટાઈમ મેગ્નિફિકેશન છે એ હાઈ મેગ્નિફિકેશન હતું. હી હેડ એન ઇન્સેટિયેબલ ક્યુરિયોસિટી અબાઉટ ધ નેચરલ વર્લ્ડ. અને આવી રીતે પછી એમને ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર છે, માઇક્રોસ્કોપ બનાવીને શણના તાતણાને એવું બધું. પછી એમને એવી ક્યુરિયોસિટી ઉત્પન્ન થઈ એટલે આમ એટલી બધી તીવ્ર ઈચ્છા થઈ કે આપણું જે આ નેચરલ વર્લ્ડ છે એ નેચરલ વર્લ્ડને ઓબ્ઝર્વ કરે, કે બધી જે વસ્તુઓ હોય તો એમાં એવી માઇક્રોસ્કોપિક સાઇઝની વસ્તુઓ છે એ માઇક્રોસ્કોપમાં દેખાવાની છે. તો કે એવી બધી એને નેચરલ બધી જે વર્લ્ડ છે એને ઓબ્ઝર્વ કરવાની
ક્યુરિયોસિટી ઉત્પન્ન થઈ. બાય યુઝિંગ હિઝ માઇક્રોસ્કોપ ધે એક્ઝામિન સ્પેસિમેન એન્ડ ઓબ્ઝર્વ ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. અને એનો માઇક્રોસ્કોપનો યુઝ કરી અને એના જે સ્પેસિમેન હતા, સ્પેસિમેનનો મિનિંગ થશે કે એમને અલગ અલગ વસ્તુઓ ઓબ્ઝર્વ કરવાની સ્ટાર્ટ કરી. એટલે કે માઇક્રોસ્કોપમાં અલગ અલગ વસ્તુઓ મૂકે, રેઇન વોટર મૂકશે, તળાવનું વોટર મૂકશે, નદીનું પાણી મૂકશે, સલાઈવા મૂકશે. સલાઈવા મીન્સ લાળ, અથવા તો એના ટીથમાંથી ખોતરે, આપણા દાંતને ખોતરીએ તો એ જે ખોરાકના કણો હશે એ પણ મૂકશે એવી રીતે, અને જોશે કે એમાં કયા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે. ફિસિસ સેમ્પલ યુઝ કરશે, એટલે કે અલગ અલગ વસ્તુઓ એને માઇક્રોસ્કોપમાં જે બ્લન્ટ પિન છે એના ટોચ ઉપર મૂકી એને ફોકસ કરી અને ઓબ્ઝર્વ કરે. એટલે આવી રીતે નેચર વર્લ્ડની બધી જ વસ્તુઓ એમને જોવાની ઈચ્છા થઈ. એન્ડ ડિસ્ક્રાઇબ ધેમ એક્યુરેટલી. એટલે આવી રીતે બધું મૂકશે તો એમાં એને શું દેખાતું હતું? માઇક્રો ઓર્ગેનિઝમ. તો આ જે માઇક્રો ઓર્ગેનિઝમ એમને દેખાતા હતા તો એને પછી એમને એક્યુરેટલી ડિસ્ક્રાઇબ કર્યા. એનો મિનિંગ કે પછી એ જે દેખાતા હતા એનું એમને પરફેક્ટ ડ્રોઈંગ કર્યું. હી રિગાર્ડેડ એઝ અ ફાઉન્ડર ઓફ માઇક્રોબાયોલોજી. એટલે કે જે એન્ટની વાન લ્યુએનહુક છે એને માઇક્રોબાયોલોજીના શોધક કહેવાય છે. કેમ કે ત્યાં સુધી માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ડિસ્કવર થયા નહોતા. આમને ફર્સ્ટ ટાઈમ માઇક્રોસ્કોપ બનાવ્યું અને એ માઇક્રોસ્કોપમાંથી એમને ડિસ્કવર થયા. એટલે કે એન્ટની વાન લ્યુએનહુક છે એ માઇક્રોબાયોલોજીના શોધક છે. એટલા માટે જેમને શું કહેવાય છે? તો કે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી. સી હિયર. આજે સાયન્ટિસ્ટનો પિક તમને દેખાય છે શું છે? તો કે એન્ટની વાન લ્યુએનહુક છે, બરાબર. પછી એમને જે ઓર્ગેનિઝમ જોયા એ કેની અંદર જોયા હતા? તો કે આ માઇક્રોસ્કોપની અંદર. આ માઇક્રોસ્કોપની અંદર તમે જોઈ શકો છો કે એક મોટી પ્લેટ દેખાય છે, બરાબર છે. તો અહીંયા જે તમને પ્લેટ દેખાય છે એ તમે જોઈ શકો છો કે બે પ્લેટ હોય એવું દેખાય છે. એનો મિનિંગ કે બે એને પ્લેટ લીધી. આ બે પ્લેટ લઈ લીધા પછી આની વચ્ચે એમને શું મૂક્યું છે? તો કે ગ્લાસ મૂક્યા છે. અને એ બે પ્લેટ હશે એને સ્ક્રૂથી ફિટ કરી દે એટલે પ્લેટ છે એ ફિટ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એક નાનું અમથું પોર છે. એનો મિનિંગ કે ત્યાં ગ્લાસ મૂકેલા છે અને એટલે અહીંયાથી આરપાર જોઈ શકાય એવું છે. હવે તમે વાત કરો તો અહીંયા તમને એક બ્લન્ટ પિન દેખાય છે. આ જે પિન છે એની ઉપર એ અહીંયા શું મૂકશે? ઓબ્જેક્ટ મૂકશે. એટલે કે જે વસ્તુ તમારે જોવાની હોય એ તમે કેમ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં સ્લાઇડ સ્ટેજ હશે એના ઉપર મૂકો છો, એમ અહીંયા જે વસ્તુ જોવાની છે એ વસ્તુ અહીંયા મૂકવામાં આવે છે. હવે અહીંયા આ પોર છે, આ છે, બરાબર. તો એને આપણે ઉપર નીચે કરવું હોય તો આ જે ડી છે એને ફોકસિંગ સ્ક્રૂ કહેવાય. એને તમે રાઉન્ડ રાઉન્ડ ફેરવો એટલે ઉપર જશે અને ઉલટું રાઉન્ડ ફેરવશો. જો ક્લોકવાઇઝ ફેરવો તો એ ઉપર જશે સ્ક્રૂ, એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો એ સ્ક્રૂ નીચે આવશે, બરાબર. તમારે જોવાનું છે ક્યાંથી? તો કે આની પાછળની બાજુથી તમે તમારી આંખ રાખો, આ જે સ્ક્રૂ છે એને તમારે અહીંયા જે છે એને તમારે હાથમાં પકડી લેવાનું હોય. પાછળની બાજુથી તમે જુઓ છો અહીંયા તમને શું દેખાય છે? તો કે ઓબ્જેક્ટ દેખાય છે અને એને તમે ફોકસ કરી શકો છો. તો આ શું થયું? તો કે જે એન્ટની વાન લ્યુએનહુક છે એનું ફર્સ્ટ ટાઈમ બનાવેલું માઇક્રોસ્કોપ છે એનું મેગ્નિફિકેશન કેટલું હતું? તો કે 50 થી 300 ગણું. અને અહીંયા પણ જુઓ, તમે જોઈ શકો છો કે આ ફોકસિંગ સ્ક્રૂ છે તમારો ડી છે, અહીંયા બ્લન્ટ પિન તમે મૂકો છો અને આ જે તમને પ્લેટ દેખાડી છે, બરાબર. આ માઇક્રોસ્કોપ સીધું દેખાડ્યું છે અને આને એ લોકોએ આડું મૂકી દીધું છે. આ આવી રીતે છે. તો આ માઇક્રોસ્કોપ છે એ ઊભું છે. તો તમે જોશો કઈ બાજુથી? તો કે જે એ લખેલું છે ત્યાંથી તમારે જોવાનું સ્ટાર્ટ કરવાનું છે. એટલે અહીંયા તમને લેન્સ દેખાય છે એટલે અહીંયા લેન્સ મૂક્યા અને આ મેટલની જે પ્લેટ હતી એની અંદર ફિટ કરી દીધા. અહીંયા તમે તમારું ઓબ્જેક્ટ મૂકો છો અને નીચેથી તમે એને ઉપર નીચે ફોકસ કરશો એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાશે. હવે એ થઈ ગયા પછી આપણે વાત કરી કે એને જે ઓબ્જેક્ટ દેખાતું હતું એ ઓબ્જેક્ટનું એ શું કરતા હતા? તો કે જે ઓબ્જેક્ટ દેખાય છે એનું એ વ્યવસ્થિત ડ્રોઈંગ કરે છે. એટલે અહીંયા ફિગર એમાં તમે જોઈ શકો છો કે રોડ શેપના ઓર્ગેનિઝમ દેખાણા છે. બીની અંદર આવા ઓર્ગેનિઝમ છે. ફિગર ઈની અંદર તમને ડોટ દેખાય છે. એનો મિનિંગ કે જે ઓર્ગેનિઝમ છે એ રાઉન્ડ છે, બરાબર. અને રાઉન્ડને તમે શું કહો છો? ગોલાણું. પછી આ જે રોડ શેપના હોય એને કહેવાય દંડાણું. અહીંયા જે ફિગર જીની અંદર દેખાય છે એ છે સ્પાઇરલ. તો કે સ્પાઇરલનો મિનિંગ શું તમે કહો છો? વક્રાણું એટલે કે સરપાણું કહો છો, બરાબર. અને ફિગર એફની અંદર તમને પાછા રોડ દેખાય છે. તો આ બધા બેક્ટેરિયા છે એને ક્યાંથી લીધા હતા? તો કે વેરિયસ બેક્ટેરિયા ઇન અ હ્યુમન માઉથ. એટલે કે
માણસના મુખની અંદર આવા અલગ અલગ ઘણા ટાઈપના બેક્ટેરિયા જોવા મળે છે, જે તમે આગળ ઉપર પ્રેક્ટિકલ કરશો ત્યારે તમારે આવશે, બરાબર. એટલે કે સલાઈવાની અંદર પણ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય, લાળની અંદર પણ, અને આપણા જે ટીથ હશે એ ટીથ ઉપર પણ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. એટલે એને વ્યવસ્થિત રીતે લઈ લેવાનું, આપણે પિનની મદદથી ખોતરી લેવાનું, પછી એને સ્લાઇડ ઉપર મૂકવાનું અને પછી એને ઓબ્ઝર્વ કરવાના હોય. આપણે એવી રીતે અત્યારે પ્રેક્ટિકલ કરશું કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં. પણ આને કઈ રીતે પ્રેક્ટિકલ કર્યો હતો? તો કે જે કંઈ ઓબ્જેક્ટ હશે એને ક્યાં મૂકવાના છે? તો કે પિનની ઉપર. પછી આ એ પોઈન્ટ છે એ બાજુથી તમે જુઓ, અહીંયા તમારું ગોળ દેખાય, એ શું છે? ગ્લાસ છે, બરાબર. એટલે એનાથી તમને દેખાશે વ્યવસ્થિત રીતે. હા, આપણે માઇક્રોસ્કોપની વાત કરી લીધી કે એન્ટની વાન લ્યુએનહુક છે એનો તમે પીક પણ જોઈ લીધો, અને તમે શું કરી લીધું, એમનું માઇક્રોસ્કોપ કેવું હતું એ પણ જોયું, અને ઓબ્જેક્ટ ક્યાં મૂકશો અને ક્યાંથી તમારે ઓબ્ઝર્વ કરવાનું છે એ પણ તમે જોયું. હવે આપણે જોઈએ કે એન્ટની વાન લ્યુએનહુક હતા, એને શું સ્ટડી કર્યું હતું? તો કે લ્યુએનહુક યુઝ હિઝ અ પ્રિમિટિવ માઇક્રોસ્કોપ ફોર ઓબ્ઝર્વેશન ઓફ વેરિયસ ઓબ્જેક્ટ ઇન અ નેચર. એટલે કે નેચરની અંદર જે ઓબ્જેક્ટ હશે એ એમને ઓબ્ઝર્વ કરવાના સ્ટાર્ટ કર્યા. એમનું પ્રિમિટિવ માઇક્રોસ્કોપનો મિનિંગ થાય કે એનું ફર્સ્ટ માઇક્રોસ્કોપ છે, બરાબર. આપણે અત્યારે લ્યુએનહુકવાળું માઇક્રોસ્કોપ છે કોઈ દિવસ યુઝ કરતા નથી. આપણી પાસે બહુ જ સારા એવા કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સેમટેમ, ફ્લુરોસન્ટ, આવા બધા માઇક્રોસ્કોપ અવેલેબલમાં આવી ગયા છે. લ્યુએનહુક એક્ઝામિન સ્પેસિમેન ઓફ રેઇન વોટર. એને કયા કયા સ્પેસિમેન જોવાનું સ્ટાર્ટ કર્યું? તો કે રેઇન વોટરનું સેમ્પલ મૂકશે પિન ઉપર, લેક એટલે કે તળાવનું અથવા તો નદીનું પાણી, પછી પીપર ઇન્ફ્યુઝન મૂકશે, લાળ મૂકશે, સલાઈવા, પછી મેટર ફ્રોમ હિઝ ટીથ એટલે કે આપણા દાંત ઉપર જે મેટર હશે એને તમે કોઈ પિનની મદદથી ખોતરશો અને એ જે હોય એને બ્લન્ટ પિન ઉપર મૂકીને ઓબ્ઝર્વ કરશે. ફિસીસ એન્ડ મચ મોર એટલે આવા બીજા ઘણા બધા સેમ્પલ જોયા. ફિસીસનો મિનિંગ થશે કે કેમ ગાયની વાત કરીએ તો એનું છાણ હોય તો એને કહેવાય કાઉડંગ, એવી રીતે હ્યુમનને જે હશે એને કહેવાશે ફિસીસ સેમ્પલ, રાઈટ. હી ઓબ્ઝર્વ લાર્જ નંબર ઓફ માઇન્યુટ મૂવિંગ ઓબ્જેક્ટ. એટલે આવું એમને ઓબ્ઝર્વ કર્યું આ બ્લન્ટ પિન ઉપર, તો એમને શું દેખાણું? તો કે એમને ઘણા બધા નાના નાના ઓર્ગેનિઝમ દેખાણા. ઓબ્જેક્ટ આપણે એને કહીએ છીએ, બરાબર. કે ત્યારે આપણે ઓર્ગેનિઝમ કહેતા નહોતા, કેમ કે હજી ઓર્ગેનિઝમ એવું નામ આપવામાં આવ્યું નહોતું. પણ અહીંયા આપણે વાત કરીએ તો ઓબ્જેક્ટ શું છે? તો કે એમને ઘણી બધી વસ્તુઓ હલતી દેખાણી. ઓબ્જેક્ટ મીન્સ વસ્તુ, અને મૂવિંગ એટલે હલનચલન કરતી, નાની એવી. માઇન્યુટનો મિનિંગ થશે નાની, એટલે કે એમને પિન ઉપર સેમ્પલ મૂકીને જોયું તો એમને ઘણી બધી નાની વસ્તુઓ હલતી દેખાણી. વિચ કુડ નોટ બી સીન બાય નેકેડ આઈઝ. અને એ એવી વસ્તુઓ હતી કે રેઇન વોટર ને એવું બધું લીધું હતું તો એમાં એમને નરી આંખે જોવા મળતી નહોતી, પણ જ્યારે માઇક્રોસ્કોપમાં મૂકે તો એને જોવા મળતી હતી. એટલે એમને તો શું થયું કે આ માઇન્યુટ મૂવિંગ ઓબ્જેક્ટ છે એ કોઈ નાના એનિમલ છે. તો મોટા પ્રાણીઓને એનિમલ કહેતા હતા, તો પછી આ નાના પ્રાણીઓ છે એટલે લ્યુએનહુકે એને શું નામ આપી દીધું? તો કે એનિમલ ક્યુલ્સ. હી ડિસ્ક્રાઇબ ધીસ લિટલ એનિમલ્સ ઇન અ ગ્રેટ ડિટેલ. અને પછી એમને ક્યુરિયોસિટી હતી, એમાંથી એમને વધારે ક્યુરિયોસિટી ઉત્પન્ન થઈ, એટલે એને બહુ બધા સ્પેસિમેન છે એ ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને હી મેડ એન એકચ્યુઅલ ડ્રોઈંગ ઓફ ધીસ ઓર્ગેનિઝમ. મેં તમને ડ્રોઈંગ દેખાડ્યું, બરાબર, કે એને કેવા કેવા ઓર્ગેનિઝમ દેખાય છે? તો કે એમને જે બધું સેમ્પલ જોયા એમાંથી ને એને આવા અલગ અલગ રીતે વ્યવસ્થિત ડ્રોઈંગ કર્યા. This is no doubt that he had observed bacteria, fungi and many form of protozoa. અને હવે એવો કાંઈ આપણને ડાઉટ છે નહીં કે એમને જે એનિમલ ક્યુલ જોયા હતા એ રિયલી શું હતું? તો કે બેક્ટેરિયા હતા, ફંજાઈ હતા અને ઘણા બધા પ્રોટોઝુઆ હતા. પ્રોટોઝુઆનો મિનિંગ થશે પ્રજીવ, અને ફંજાઈને તમે કહેશો ફૂગ. એટલે કે એમને જે જોયું હતું એ ફૂગ અને પ્રજીવ અને અલગ અલગ બેક્ટેરિયા હતા. એમાં કોઈ શંકા છે નહીં કે હા એ જ હતું, બરાબર. એટલે પછીથી જે એનિમલ ક્યુલ હતા એના નામ શું આપવામાં આવ્યું? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ નામ આપવામાં આવ્યું. ધસ હી ડિસ્ક્રાઇબ ધ એબન્ડન્સ ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. એટલે પછી માઇક્રોબિયલ વર્લ્ડ એટલે કે બધા જ જે નાના સજીવો હોય એને આપણે શું કહીએ? તો કે માઇક્રોબિયલ વર્લ્ડ કહેવાય. He described various types of bacteria occurring in his mouth, observed rods, spherical, spiral shaped bacteria. He showed motility of many bacteria. અને એને માઉથની અંદરના બેક્ટેરિયાની ડ્રો કર્યા અને જોયું તો એ બેક્ટેરિયા કેવા હતા? તો કે રોડ શેપના એટલે કે દંડાણુ હતા, સ્ફેરિકલ એટલે કે કોકાઈ હતા એટલે કે ગોલાણુ હતા,
સ્પાઇરલ શેપ હતા, સ્પાઇરલ શેપનો મિનિંગ થશે કે એ સરપાણું હતા. આવા અલગ અલગ બેક્ટેરિયા એને એના દાંતની અંદરથી પણ ઓબ્ઝર્વ કર્યા અને એને વ્યવસ્થિત ડ્રોઈંગ કર્યું. હી શો મોટિલિટી ઓફ મેની બેક્ટેરિયા. એને ઓર્ગેનિઝમ છે એની મોટિલિટી પણ જોઈ. મોટિલિટીનો મિનિંગ થશે કે ઓર્ગેનિઝમ છે એ હલનચલન કરે છે, તો એમને એ પણ જોયું કે ઓર્ગેનિઝમ છે એ કઈ રીતે મૂવિંગ કરે છે. અને ઓર્ગેનિઝમ હશે એ મોટાઇલ હશે તો એનો મિનિંગ કે એ ઓર્ગેનિઝમ છે એ મોટિલિટી દેખાડે છે, મીન્સ કે એ ઓર્ગેનિઝમ મોટિલિટી કરે છે. અને અમુક ઓર્ગેનિઝમ નોન મોટાઇલ હોય તો એનો મિનિંગ થશે કે જે ઓર્ગેનિઝમ છે એ મોટાઇલ છે નહીં, એટલે કે મૂવમેન્ટ કરતા નથી. તો આ મોટાઇલ ઓર્ગેનિઝમ હશે તો એમની પાસે શું હશે, તો કે તમે વાત કરી હશે, તમારે આવી ગયું હશે બેક્ટેરિયલ સેલને તમે જોવો ત્યારે કશા. તો કે જે ઓર્ગેનિઝમની પાસે કશા પ્રેઝન્ટ હોય એટલે કશાને કહેવાય ફ્લેજેલા. તો કે જે ઓર્ગેનિઝમમાં ફ્લેજેલા હશે એ ઓર્ગેનિઝમ મૂવમેન્ટ કરે છે, બરાબર. અને મૂવમેન્ટ કરવું એને શું કહેવાય, તો કે મોટિલિટી. અને જે ઓર્ગેનિઝમ પાસે કશા નહીં હોય તો પછી એ મૂવમેન્ટ કરશે નહીં. તો મોટિલિટી કેનાથી થશે, તો કે ફ્લેજેલાની મદદથી. અને ફ્લેજેલાને શું કહેવાય, તો કે કશા. અને કશા કેવી રીતે હશે, તો કે આ જો તમારો બેક્ટેરિયલ સેલ છે, બરાબર, તો આ બેક્ટેરિયલ સેલમાં આવી રીતે કશા હશે અને એના મદદથી ઓર્ગેનિઝમ છે એ શું કરશે, તો કે મૂવમેન્ટ કરશે. આવી રીતે આ બાજુ હોય, અમુક ઓર્ગેનિઝમમાં બે બાજુ ગૂંચળાવાળી હશે, બરાબર. અને આનાથી શું થાય છે, તો કે ઓર્ગેનિઝમ છે એ હલનચલન કરે છે. હી ઓલ્સો એક્ઝામિન ધ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓફ સીડ્સ, એટલે કે અલગ અલગ બીજ લીધા અને બીજના એને માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ કર્યા. એમ્બ્રિયોઝ ઓફ પ્લાન્ટ્સ એન્ડ સ્મોલ ઇન્વર્ટિબ્રેટ, એટલે કે જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ હતા, ઇન્વર્ટિબ્રેટનો મિનિંગ થશે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, અને અમુક વનસ્પતિ હતા એના એમ્બ્રિયો એટલે કે એના ગર્ભને પણ એમને ઓબ્ઝર્વ કર્યા. હી ડિસ્કવર્ડ ધ એક્ઝિસ્ટન્સ ઓફ સ્પર્મેટોઝુઆ એન્ડ રેડ બ્લડ સેલ, અને એમને બીજું શું ઓબ્ઝર્વ કર્યું, તો કે આરબીસી કેવા હોય એ પણ એમને ઓબ્ઝર્વ કર્યા. અને સ્પર્મેટોઝુઆનો મિનિંગ થશે સ્પર્મ સેલ, એટલે કે શુક્રકોષો કેવા હોય એ પણ એને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કર્યા. નાવ ફોર્ચ્યુન સ્માઇલ્સ અપોન લ્યુએનહુક. એ લ્યુએનહુક હતા સાયન્ટિસ્ટ, એને આપણે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કહીએ. પછી એમને અલગ અલગ સ્પેસિમેન હતા એને ઓબ્ઝર્વ કર્યા, બરાબર. અને આ બધાનું એમને એક્યુરેટ ડ્રોઈંગ કર્યું, એટલે કે વ્યવસ્થિત એને ડ્રો કર્યા અને એને આખા એવી રીતે રિપોર્ટ તૈયાર કર્યો. પછી શું થયું, તો કે લ્યુએનહુક હેડ અ વેરી લિટલ ફોર્મલ એજ્યુકેશન, એટલે કે લ્યુએનહુક છે એ બહુ જાજુ ભણેલા હતા નહીં. નો નોલેજ ઓફ અધર લેંગ્વેજ લાઇક ઇંગ્લિશ, એ હોલેન્ડના ડેલ્ફના હતા, તો એમને ખાલી ડચ લેંગ્વેજ જ આવડતી હતી, એમને ઇંગ્લિશ લેંગ્વેજ પણ આવડતી હતી નહીં. હી વર્ક બીકમ ફેમસ થ્રુ અ ફોર્ચ્યુનેટ ચાન્સ, એટલે પણ આ એમનું જે વર્ક હતું એમનાથી એમને એક ચાન્સ મળ્યો આગળ ઉપર વર્ક કરવા માટે એમ. તો કે બિકોઝ લ્યુએનહુક વોઝ ઇન્વાઇટેડ બાય ધ રોયલ સોસાયટી ઓફ ઇંગ્લેન્ડ, એટલે કે ઇંગ્લેન્ડની અંદર એક રોયલ સોસાયટી છે, એટલે કે એક આખી સંસ્થા છે કે જ્યાં આવી રીતે બધું રિસર્ચ વર્ક થતું હોય. તો એ સંસ્થામાંથી લ્યુએનહુક છે એને ઇન્વિટેશન આપવામાં આવ્યું ટુ કોમ્યુનિકેટ ડિટેલ્સ ઓફ રિસર્ચર્સ, એટલે કે આ જે આખી કોમ્યુનિટી હશે, બરાબર, એમ રિસર્ચર્સની, તો એ બધાની સાથે કોમ્યુનિકેટ કરવું કે તમે જે ડિસ્કવર કર્યું એ શું છે, તમે અમને જણાવો. એવું બધું કોમ્યુનિકેટ કરવા માટે એમને રોયલ સોસાયટી છે એમાંથી ઇન્વિટેશન આપવામાં આવ્યું. અને ઇન્વિટેશન આપ્યું એટલે પછી શું થાય છે, તો કે આ જે લ્યુએનહુક હશે એ રોયલ સોસાયટીની અંદર જશે અને એમને ઇંગ્લિશ લેંગ્વેજ તો આવડતી નથી, એટલે એમને ડચ લેંગ્વેજની અંદર બધા લેટર લખ્યા. He used to write details of studies in the form of long letters in a Dutch language, એટલે કે એને ડચ લેંગ્વેજની અંદર બધા લેટર લખ્યાની. લેટર કેટલા હતા, તો કે 300 જેટલા લાંબા લેટરની અંદર એને જે બધું ઓબ્ઝર્વ કર્યું હતું એ બધું લખે અને એમને જે બધું ડ્રોઈંગ દોર્યું હતું એ બધું ડ્રોઈંગ કરી અને આખા લેટર બનાવ્યા. ધે વેર ટ્રાન્સલેટેડ ઇન્ટુ ઇંગ્લિશ લેંગ્વેજ, અને જે એને ડચ લેંગ્વેજમાં લેટર લખ્યા હતા, હવે ઇંગ્લેન્ડની અંદર એમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું, તો એને પછી ડચમાંથી કઈ લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, તો કે ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. હી રોટ અબાઉટ 300 લેટર ઇન 1680, એટલે કે 1680 પછી શું થયું, તો કે હી વોઝ ઇલેક્ટેડ એઝ અ ફેલો ઓફ રોયલ સોસાયટી.
એટલે હવે આપણે વાત કરીએ કે બીએસસી અને એમએસસી કમ્પ્લીટ થઈ જાય પછી તમારે પીએચડી કરવું હોય, જો સારા માર્ક આવે તો એ સ્ટુડન્ટને ફેલોશિપ મળે. ફેલોશિપનો મિનિંગ થાય કે એ સ્ટુડન્ટને આપણે એવી બધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ હશે અને એ ઇન્સ્ટિટ્યૂટમાંથી એ સ્ટુડન્ટને પર મંથ 25,000 કે 30,000 આપવામાં આવે, રાઈટ. એવી જ રીતે આજે લ્યુએનહુક છે એમનું આ વર્ક સારું હતું એટલા માટે એને રોયલ સોસાયટીમાં ફેલો તરીકે પસંદ કરવામાં આવ્યા. ફેલોનો મિનિંગ થાય કે એમને ત્યાં વર્ક કરવાનું, બધું રિસર્ચ કરવાનું અને એમને પર મંથ 25,000 કે 30,000 એવી રીતે એમને મનીઝ આપવામાં આવે. એ વખતનો ટાઈમ હશે તો એમની ફેલો જે હશે એટલે કે જે મની આપવામાં આવતા હશે એ ઓછા હશે. પણ અત્યારે જો તમે બીએસસી એમએસસી કરો અને તમે એઝ અ ફેલો સિલેક્ટ થાવ, તમારું મેરિટ સારું હોય તો તમને પર મંથ આટલા મની મળે અને તમારે ત્યાં રિસર્ચ કરવાનું જે તે ઇન્સ્ટિટ્યૂટમાં, અને એ ઇન્સ્ટિટ્યૂટ તમને રિસર્ચ કરવા માટેની બધી જ વસ્તુઓ કે ઇન્સ્ટ્રુમેન્ટને બધું પ્રોવાઈડ કરે. વિચ હી કન્ટિન્યુ ટીલ હિઝ ડેથ ઇન 1723. એટલે કે એની ફેલો તરીકે નિમણૂક થઈ ગઈ, બરાબર. પછી એમને 1723 કે જ્યાં સુધી એમનું ડેથ થયું ત્યાં સુધી એમને રોયલ સોસાયટીની અંદર એઝ અ ફેલો વર્ક કર્યું. થ્રુ ધ ઓબ્ઝર્વેશન ઓફ માઇક્રોસ્કોપિક ક્રિએચર હી ગેવ ધ બર્થ ટુ માઇક્રોબાયોલોજી. અને આવી રીતે એના બધા રેઇન વોટરની બધા સ્પેસિમેન ઓબ્ઝર્વ કર્યા હતા એટલે માઇક્રોબાયોલોજીનો જેના લીધે શું થયો તો કે જન્મ થયો. થસ લ્યુએનહુક નોન એઝ અ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી. એટલા માટે તે લ્યુએનહુકને શું કહેવામાં આવે છે તો કે માઇક્રોબાયોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એમને ફર્સ્ટ ટાઈમ માઇક્રો ઓર્ગેનિઝમ ડિસ્કવર કર્યા અને ત્યારબાદ માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર બધું રિસર્ચ થયું અને એક ભણવાની એક નવી ફિલ્ડ તરીકે માઇક્રોબાયોલોજી છે એ અસ્તિત્વમાં આવ્યું. હિઝ લિમિટેશન હી ફેલ ટુ ક્રિએટ ધ નેક્સ્ટ જનરેશન ઓફ માઇક્રોબાયોલોજીસ્ટ. એટલે કે એમ ઘણી વખત એવું હોય કે તમારું પીએચડી કમ્પ્લીટ થઈ જાય તો આપણે એ પીએચડી કરેલા જે સાયન્ટિસ્ટ હશે, સિનિયર સાયન્ટિસ્ટ, એની નીચે એ લોકો જુનિયર સાયન્ટિસ્ટ એટલે કે બીજા સ્ટુડન્ટને પીએચડી કમ્પ્લીટ કરાવે, એમનું વર્ક હોય, એમને શીખવાડે, એમાં ઉપર આગળ રિસર્ચ કરે, બરાબર. એટલે કે આખી પેનલ એટલે કે આખી સિક્વન્સ તૈયાર થાય. પણ આ જે એન્ટની વાન લ્યુએનહુક છે એમના એઝ અ ફેલોએ સિલેક્ટ થયા હતા તો પછી એમના નીચે કોઈ સ્ટુડન્ટ હતા નહીં. એટલે શું થયું તો કે જનરેશન ઓફ માઇક્રોબાયોલોજીસ્ટ છે એ એન્ટની વાન લ્યુએનહુક બનાવી શક્યા નહીં, એટલે કે એમના નીચે કોઈ સ્ટુડન્ટ હતું નહીં. તો કોન્સિક્વન્ટલી ધેર વોઝ એ લાપ્સે ઓફ અબાઉટ 200 years. એટલે 1680 પછી 200 વર્ષ જેટલો ગેપ પડી ગયો કે એમને જે ઓર્ગેનિઝમને ઉદ્ભવ કર્યા હતા એમના ડેથ સુધી એમને વર્ક કર્યું ને બધા લેટર બનાવ્યા, બરાબર છે. પછી કોઈ સાયન્ટિસ્ટ એમના નીચે એમને બનાવ્યો નહોતો કે એનું વર્ક કરી શકે. એટલે કે 200 વર્ષ સુધી પાછું માઇક્રો ઓર્ગેનિઝમનું બધું જે સંશોધન છે એ સ્ટોપ થઈ ગયું ને ત્યારબાદ પાછું ફર્ધર સ્ટાર્ટ થયું 19મી સદીની અંદર, રાઈટ. તો કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આફ્ટર ધેર ડિસ્કવરી. અને હવે ઓર્ગેનિઝમ જેમ જેમ ડિસ્કવર થયા એના ઉપરથી આપણને શું જાણવા મળ્યું તો કે ઓર્ગેનિઝમ છે એનો શું ઇમ્પોર્ટન્સ છે, શું ડિસએડવાન્ટેજીસ છે, એ બધો આપણને ખ્યાલ આવ્યો.